મારું નામ વિજયભાઈ રામજીભાઈ ખોટ, હું સુરતનો રહેવાસી છું અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરું છું। આપણે માંડવા ટોલ ટેક્સ છે જે ભરૂચ નર્મદા બ્રિજ ઉપર, ત્યાંથી અમારા વાહનો પ્રસાર થાય છે, ટ્રકો। એમાં આ લોકો બિનજરૂરી પૈસા માંગે છે અને અમુક એમના જે મળતિયા હોય એમના કોઈ ટ્રકના, એના કોઈ ભારે વાહનના કે કોઈ ટોલ ટેક્સના પૈસા લેવામાં નથી આવતા। ફક્ત ને ફક્ત જે અજાણ્યા વ્યક્તિઓ છે એમની પાસે જ લેવામાં આવે છે, બાકી બધાને છોડી દેવામાં આવે છે। અને આ ટોલ ટેક્સ ઉપર ઓવરલોડનો દંડ વસૂલવામાં એક જ ટોલ ટેક્સ ઉપર આવે છે, બાકી ગુજરાતમાં કોઈ ટોલ ટેક્સ ઉપર આવો દંડ વસૂલવામાં નથી આવતો। બીજા નંબરમાં કે ત્યાં ડ્રાઈવરો હારે ગુંડાગર્દી કરે છે, માલિકો ફોન કરે તો એમની હારે બી ગુંડાગર્દી કરે છે અને કે તમારે જ્યાં જે વસ્તુ કરવી એ કરજો, અમારે અહીંયા આ જ રીતે પૈસા લેવામાં આવશે। આવી રીતે બધી દાદાગીરી કરીને એ બધું ત્યાં ટોલ ટેક્સ ઉપર બધી ચાલે છે। બહારના માણસો, પરપ્રાંતીય માણસો, સ્થાનિક માણસોને જે નોકરીએ રાખે છે એ ગાડીઓ પાછળ લટકાઈ જાય છે। એ બી આ વિડીયોની અંદર આવેલું છે, તમને બતાવવામાં આવશે કે એ કોઈ પડી જાય, એની એક્સિડન્ટ થાય, એની જવાબદારી કોની? એમ એ તો અહીંના સ્થાનિક માણસ છે, ગરીબ માણસ છે, ગરીબ માણસનું ટોલ ટેક્સ ઉપર કમ્પ્લીટ શોષણ કરવામાં આવે છે।